હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી સ્ટાઇલ ફેમસ ગોટાળાની રેસીપી. તો આ ગોટાળો બનાવવા માટે તો મેં સૌપ્રથમ અહીં 2 તીખા લીલા મરચાં લઈ લીધા છે, 8 થી 10 કળી લસણની ફોલીને લઈ લીધી છે, મોટી સાઇઝના એક કાંદાના મીડિયમ આવા નાના નાના ટુકડા કટ કરીને લઈ લીધા છે. હવે આ બધાને હું ચોપરમાં સરસ આ રીતે ઝીણું એવું ચોપ કરી લઈશ. કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં હું મીડિયમ સાઇઝનો એક ટુકડો બટરનો એડ કરીશ અને એને પણ ચમચાથી હલાવીને આપણે તેલમાં ઓગાળી લેવાનો છે. હવે બટર સાવ ઓગળી જાય ત્યારબાદ એમાં હું કાંદા, લસણ અને મરચાંની જે મેં પેસ્ટ તૈયાર કરી છે એને હું એમાં એડ કરીશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે હલાવીને એને સાંતળી લેવાનું છે. કાંદાનો કલર બ્રાઉન થઈ જાય અને એમાંથી કચાશ બધી દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. થોડી વારે એને ચમચાથી હલાવતા રહીશું અને થોડીવાર માટે એને આ રીતે એમણું પણ ચડવા દેશું ખુલ્લામાં. ઉપરથી કંઈ ઢાંકવાનું નથી, ખુલ્લામાં જ સાંતળી લેવાનું છે. વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા રહીશું. 1 થી 2 મિનિટ થશે ત્યાં સુધીમાં કાંદા, લસણ અને મરચાંની આ જે પેસ્ટ છે એ સરસ સંતળાઈ જશે અને ત્યારબાદ એમાં હું પનીર એડ કરીશ. જુઓ, અહીં સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કચાશ પણ કાંદાની દૂર થઈ ગઈ છે. આ પનીર જે છે એ ઘરે બનાવેલું પનીર છે, મેં એના પીસીસ નથી કર્યા. ડાયરેક્ટ પનીર દૂધમાંથી બનાવી સરસ ધોઈ અને આ રીતે મેં એને એડ કરી દીધું છે. પનીરની મોટી મોટી જે કણીઓ હશે એને હું આ રીતે ચમચાથી પ્રેસ કરીને છૂટી પાડી દઈશ. જો તમે તૈયાર પનીર એડ કરવાના હોય તો એને આપણે છીણીને લેવાનું છે. 1 ચમચી ઘરે બનાવેલી શેઝવાન ચટણી એડ કરીશ. હવે એને પણ એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ હું એમાં ચીઝ એડ કરીશ. હું અહીં પનીરની ક્વોન્ટિટી પ્રમાણે આપણે જે તૈયાર ચીઝનું નાનું ક્યુબ આવે છે એટલું ચીઝ હું અત્યારે છીણીને એડ કરીશ અને પછી લાસ્ટમાં પણ આપણે ચીઝ એડ કરવાનું રહેશે. હવે ચીઝ એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે જેથી કરીને ચીઝ જે છે એ સરસ ઓગળી જાય અને પનીર સાથે એ સેટ થઈ જાય. અહીં હજી મને પનીરમાં મોટી મોટી કણીઓ દેખાય છે, એને હું પછી ભાજી મેસરથી એકદમ મેશ કરીને સાવ એને ઝીણી એવું તૈયાર કરી લઈશ. હવે અહીં મેં થોડું પાણી એડ કર્યું છે. પાણી એડ કર્યા બાદ એને વ્યવસ્થિત મિક્સ કરીશ અને ત્યારબાદ ભાજી મેસરની મદદ વડે આમાં જે પનીરમાં મોટી મોટી કણીઓ દેખાઈ રહી છે એ બધી જ કણીઓને હું તોડી લઈશ આ રીતે મેશ કરીને. હવે આ રીતે ભાજી મેસરથી મેશ કરવાથી અહીં તમને આ ગોટાળાનો કલર જે છે એ ડલ દેખાશે, પરંતુ જ્યારે આપણે એમાં બાકીના મસાલા એડ કરશું એટલે એ સરસ લાલ ચટાકેદાર બનીને તૈયાર થશે. તો બાકીના મસાલા હવે હું એડ કરીશ, જેમ કે નમક ને લાલ મરચું પાવડર બંનેને એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. હવે પાણી એડ કર્યું હતું અને હવે આ મસાલા પણ એડ કર્યા છે એટલે ફરી પાછું એને આપણે 1 જ મિનિટ માટે રહેવા દેશું જેથી કરીને એ એકદમ સરસ સેટ થઈ જાય અને પાણીનો જે ભાગ આપણે એમાં રહેલો હોય એ પણ થોડો ઘણો બળી જાય અને થોડો ઘણો પાણીનો ભાગ એમાં રહેવા દેવાનો છે એટલે ગોટાળો બહુ ટાઈટ પણ ન થાય અને બહુ પાતળો પણ ન થાય. તો ફાઇનલી હવે હું લાસ્ટમાં અહીં ધાણાભાજી એડ કરીશ અને ધાણાભાજીને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીં આપણો આ સુરતી સ્ટાઇલ ફેમસ ગોટાળો બનીને તૈયાર છે અને ઉપરથી હવે આપણે ચીઝ એડ કરીશું અને એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે અહીં આપણો આ ગોટાળો બનીને તૈયાર છે. જો છે ને, બાકી એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો ગોટાળો પણ તૈયાર છે. સાઈડમાં મારો સાંભાર પણ બનીને તૈયાર છે અને હવે હું ઢોસા પણ ઉતારું છું. ઢોસા જે બનાવ્યા છે એ મેં ઘરે બનાવેલા બેટરમાંથી જ બનાવ્યા છે. એકદમ સરસ જાળીદાર અને ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થયા છે. તો ફાઇનલી હવે હું અહીં મારી જમવાની થાળી તૈયાર કરી લઈશ. એકદમ સરસ જાળીદાર અને ક્રિસ્પી પેપર ઢોસા સાથે ટેસ્ટફુલ ગોટાળો, ચટાકેદાર સાંભાર અને સાથે ચટણી. જો તમને મારો આ ગોટાળાનો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.
અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ફરી મળીશું પાછા બીજા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.